નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સતીશ ગોસ્વામી એસએમ સ્કૂલિંગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 3 ગણિત વિષયમાં આજે આપણે પ્રકરણ 8નો ત્રીજો ભાગ જોવા જઈ રહ્યા છીએ, બરાબર। આની પહેલાં આપણે ભાગ 2માં પ્રશ્ન નંબર 8 સુધી ચર્ચા કરી હતી। એની અંદર આપણે જુદા જુદા વજનિયાની મદદથી વસ્તુનું વજન સરખું કરવા માટે આપણે પ્રયાસ કર્યો હતો, બરાબર। તો વજનિયાનો ઉપયોગ કરતાં તમને આવડી ગયો હશે મિત્રો, બરાબર। હવે આપણે પ્રશ્ન નંબર 9ની વાત કરવાની છે। તો પ્રશ્ન નંબર 9ની અંદર એવું કહે છે કે નમનનું જન્મ સમયે વજન 3 કિલોગ્રામ હતું, તો 6 કિલોગ્રામ મીઠાઈ એના પપ્પાએ વેચી હતી, બરાબર। હવે નમન 8 વર્ષનો થયો છે, તો મીઠાઈ વેચી એની વિગત આપણે નોંધવાની છે। જો જન્મ સમયે 3 કિલોગ્રામ વજન હતું તો મીઠાઈ 6 કિલોગ્રામ, એટલે વજનની બમણી, જેટલું વજન છે એના એટલી ને એટલી એની ડબલ મીઠાઈ વેચી છે। જો તો જન્મ 3 કિલોગ્રામનો હતો ત્યારે 3 + 3 એટલે કે 6 કિલોગ્રામ મીઠાઈ વેચી। હવે 1 વર્ષનો થાય છે ત્યારે 8 કિગ્રા એનું વજન થાય છે, તો જેટલું વજન હોય એની બમણી મીઠાઈ એના પપ્પા વેચે છે, તો 8 + 8 થાય બરાબર 16 કિલોગ્રામ મીઠાઈ વેચી કહેવાય। અહીંયા આગળ 16 કિગ્રા મીઠાઈ વેચે, એટલે જ્યારે 1 વર્ષનો થશે ત્યારે 16 કિલોગ્રામ મીઠાઈ વેચશે, બરાબર। એવી રીતે આપણને ખ્યાલ આવી જાય। જુઓ 2 વર્ષનો થાય છે ત્યારે અહીંયા એનું વજન આપેલું નથી, તો અહીંયા જુઓ આ તો મેં લખ્યું, જો મીઠાઈની વેચની માત્રામાં 11 + 11 એટલે 22 કિલોગ્રામ મીઠાઈ વેચી છે, તો એનો મતલબ એવો થયો કે એનું વજન કેટલું હશે? 11 કિલોગ્રામ। તો અહીંયા આપણે લખીશું, જો નમનનું વજન કેટલું છે? 11 કિગ્રા। એ જ રીતે જ્યારે નમન 3 વર્ષનો થાય છે ત્યારે એનું વજન કેટલું છે? 13 કિગ્રા છે, તો મીઠાઈની વેચણીની માત્રા આપણે શોધવાની છે। તો જુઓ જેટલા કિલો એનું વજન હોય એના એટલી એટલી સંખ્યા અંદર ઉમેરવાની। તો જુઓ 13 + આપણે 13 કરીએ, બરાબર। તો 13 + 13 કેટલા થાય મિત્રો? 13 દુ આપણે ઘડિયા કર્યા હતા 20 સુધી, બરાબર। ના આવડતા હોય તો ઘડિયા તૈયાર કરી દેજો, હજી વહેલું છે, 20 સુધી ઘડિયા આપણને આવડવા જોઈએ, બરાબર છે। તો 13 + 13નો મતલબ શું થાય કે 13 કેટલી વખત લેવાના? 2 વખત, તો 13 દુ 26 થાય, એટલે કેટલા કિલો વજન મળે? 26 કિગ્રા। તો મીઠાઈ કેટલી વેચી હશે? 26 કિલો મીઠાઈ વેચી હશે। બીજી રીતે ગણવું હોય તો 3 ને 3 6 અને 1 ને 1 2, બરાબર છે। આ રીતે પણ તમે ગણતરી કરી શકો છો મિત્રો। તો જ્યારે નમન 3 વર્ષનો થાય એનું વજન 13 કિગ્રા હોય, તો મીઠાઈની વેચણી કઈ રીતે થાય? જેટલું વજન હોય એનું બમણું, એટલે 13 + 13 એટલે 26 કિગ્રા, બરાબર છે। એ જ રીતે હવે જુઓ જ્યારે નમન 4 વર્ષનો થાય છે ત્યારે નમનનું વજન આપણે શોધવું છે। અહીંયા જો મીઠાઈની વેચણી આપી છે 17 + 17 બરાબર 34 કિગ્રા મીઠાઈ, તો એનો મતલબ એવું થયું કે નમનનું વજન 17 કિગ્રા હશે। તો અહીંયા આગળ આપણે કેટલું લખીશું? નમનનું વજન 17 કિગ્રા, બરાબર। કેટલું સરસ છે, સહેલું છે ને એકદમ। જો એ જ રીતે અહીંયા 5 વર્ષનો થાય છે નમન, ત્યારે એનું વજન 21 કિલોગ્રામ આપ્યું છે। કેટલું છે વજન? 21 કિલોગ્રામ। તો મીઠાઈની વેચણી કઈ રીતે કરશો? તો કે જેટલું વજન હોય એના બમણા, એટલે કે 2 વખત લઈ જવાનું, 21 + 21, ચલો 21 ને 21 કેટલા થાય મિત્રો? 21 દુ 42 થાય। ના આવડે તો 1 ને 1 2, 2 ને 2 4, તો કેટલા કિલોગ્રામ વજન મળ્યું? 42 કિગ્રા। ખ્યાલ આવ્યો? તો જ્યારે નમન 5 વર્ષનો થશે ત્યારે મીઠાઈ કેટલી વેચવામાં આવશે? 42 કિલોગ્રામ। હવે જુઓ નમન 6 વર્ષનો થાય છે ત્યારે નમનનું વજન કેટલું હશે આપણને આપેલું નથી, પણ મીઠાઈની વેચણી આપી છે 23 કિલો + 23 કિલો બરાબર કુલ 46 કિલો મીઠાઈ વેચવામાં આવે છે। તો આપણે જાણીએ છીએ, આપણે આ અહીંયા સુધી ગણતરી કરી તો આપણને ખબર છે કે ભાઈ જેટલું વજન હોય એનું આપણે બમણું કરીને મીઠાઈ વેચીએ છીએ, તો વજન કેટલું હોવું જોઈએ નમનનું? 23 કિગ્રા હોવું જોઈએ, બરાબર છે। હવે 7 વર્ષનો થાય છે નમન ત્યારે આપણને એનું વજન આપેલું નથી, પણ મીઠાઈનું વજન આપ્યું છે 27 + 27 એટલે 54। ચલો હવે તમે બોલો, તો નમનનું વજન કેટલું હશે? હા, તમે લોકો તરત કહેશો કે સર નમન આ તો સહેલું છે સાવ, નમનનું વજન 27 કિલો થાય। તો તમે સાચા છો મિત્રો, નમનનું વજન કેટલું થશે? 27 કિગ્રા થશે, બરાબર। ચલો હવે નેક્સ્ટ આનું તમારે બોલવાનું છે, ચલો ફટાફટ બોલજો। ચલો શું લખું બોલો? 8 કિલો વજન છે, તમે જાતે તમારી સ્વાધ્યાયપોથીમાં લખો, સાચું જ પડશે, પછી હું લખું છું, પછી ચેક કરજો કે તમારું સાચું છે કે કેમ। જુઓ નમનનું વજન કેટલું છે? 30 કિલોગ્રામ। તો મીઠાઈની વેચણી કેટલી હશે? લખો તો તમારી સ્વાધ્યાયપોથીમાં ફટાફટ, જાતે લખો। હા કેટલા? હા લખી દીધું ને? હવે જુઓ હવે હું લખું છું એની સાથે તમારે સરખામણી કરવાની।
ચલો 30 કિલો છે તો મીઠાઈની વહેંચણી આપણે કઈ રીતે કરીશું? વજનના બમણા 30 + 30. ચલો કેટલું થાય 30 ને 30? તો ચલો 0 માં 0 મેળો તો 0, 3 ને 3 6. કેટલું થયું? 60 કિગ્રા. બરાબર. તો મીઠાઈ કેટલી વેચવામાં આવશે? 60 કિલો. કેવો સરસ મજાનો ક્વેશ્ચન હતો. મજા પડી ગઈ ને મિત્રો? બરાબર છે. હવે આપણે આગળનો ક્વેશ્ચન જોવા જઈ રહ્યા છીએ 10 નંબરનો. એમાં આવું જ છે પણ શું છે, એમાં ઉલટું છે. જેટલું વજન હોય એમાં એના કરતાં એટલું વજન એમાંથી બાદ કરી દેવાનું. બરાબર. એના કરતાં 1 કિલો વજન ઓછું કરવાનું, એનું અડધું વજન આપણે ઓછું કરી દેવાનું. તો જો અહીંયા ઉષાનું જન્મ સમયે વજન 2 કિલોગ્રામ છે, ત્યારે મીઠાઈ 1 કિલોગ્રામ છે. એટલે 2ના અડધા કેટલા થાય મિત્રો? 1 થાય. તો જેટલું વજન હોય એનું અડધું કરીને મીઠાઈ વેચવાની. તો મીઠાઈ 1 કિલોગ્રામ મીઠાઈ વેચવામાં હોય તો અત્યારે કેટલી મીઠાઈ વેચી હશે એ વિગત આપણે પૂર્ણ કરવાની છે. તો જુઓ, ઉષાની જન્મ સમયે વજન હતું 2 કિલોગ્રામ, તો મીઠાઈ કેટલું વેચ્યું? જેટલી વજન હોય એનાથી 1 કિલો, એના અડધા જેટલું બાદ કરી દેવાનું. તો 2ના અડધા 1 થાય. તો 1માંથી 1 જાય તો 1 કિલોગ્રામ વજન વધે. હવે એક વર્ષની થાય છે ઉષા, ત્યારે ઉષાનું વજન છે 6 કિલોગ્રામ. તો મીઠાઈ કેટલી વેચી છે આપણે શોધવાની છે. તો 6ના અડધા કેટલા થાય મિત્રો? 3. 6ના અડધા 3. તો આપણે 6માંથી 3 બાદ કરી નાખશું એટલે કેટલા વધશે? 3. તો માટે 3 કિલોગ્રામ મીઠાઈ વેચવી પડે. હવે જો અહીંયા આગળ 2 વર્ષની થાય છે ઉષા, ત્યારે આપણે ઉષાનું વજન અહીંયા શોધવાનું છે. મીઠાઈની વેચણી અહીંયા આપી છે. 8માંથી 4 બાદ કરેલા છે, એટલે કે 8ના અડધા કેટલા થાય? 4. તો 8માંથી 4 જાય તો 4 કિલો મીઠાઈ વેચવી પડે. તો એનો મતલબ એવો થયો કે ઉષાનું વજન કેટલું હશે? 8 કિગ્રા. તો અહીંયા આગળ આપણે કેટલા લખીશું? 8 કિગ્રા. તો જ્યારે ઉષા 2 વર્ષની છે ત્યારે એનું વજન કેટલું છે? 8 કિલોગ્રામ. હવે જો અહીંયા શું કહે છે? 3 વર્ષની થાય છે જ્યારે ઉષા, ત્યારે એનું વજન આપ્યું છે 12 કિલોગ્રામ. કેટલું આપ્યું છે મિત્રો? 12 કિલોગ્રામ. તો આપણે મીઠાઈની વેચણીની માત્રા અહીંયા લખવાની છે. હવે આપણે જાણીએ છીએ કે આપણે અહીંયા સુધી આપણે શું કર્યું છે? તો કે જેટલું વજન હોય એનું અડધું વજન બાદ કરી અને જે વધે એટલી મીઠાઈ આપણે વેચવાની છે. તો જો અહીંયા આગળ 12 કિલોગ્રામ આપણે લખી દીધી. હવે 12ના અડધા કેટલા થાય મિત્રો? 6 થાય. કેટલા થાય? 12ના અડધા 6 થાય. તો હવે 12માંથી 6 આપણે બાદ કરીએ તો કેટલા વધે મિત્રો? 6 કિગ્રા. બરાબર. એટલે કે જેટલું વજન હોય એના અડધા વજનની મીઠાઈ વેચવાની છે. તો 12ના અડધા 6 થાય છે, માટે 12માંથી 6 જાય તો 6, એટલે કે 6 કિગ્રા મીઠાઈની વેચણી કરવાની થશે. બરાબર છે. એ જ રીતે જુઓ, જ્યારે ઉષા 4 વર્ષની થાય છે ત્યારે એનું વજન આપેલું નથી. મીઠાઈની વેચણી માટે આપેલું છે કે 16માંથી 8 બાદ કર્યા છે, એટલે 8 કિલો મીઠાઈ વેચવાની છે. તો તમને તરત હવે ખબર પડી જવી જોઈએ કે ઉષાનું વજન કેટલું હશે. ચલો તમારે જાતે લખો, પછી હું લખું છું. ચલો અહીંયા 16માંથી 8 બાદ કરેલા. હા, લખી રહ્યા બધા? હા, ચલો એડો હવે જોઈ લેજો. તો 16માંથી 8 કાઢ્યા, એનો મતલબ શું થયો કે ઉષાનું વજન 16 કિલોગ્રામ હોવું જોઈએ. તો અહીંયા કેટલા આવશે મિત્રો? 16 કિગ્રા. હવે તમારો જવાબ જોઈ લો, સાચો પડ્યો છે ને? હા, સાચો જ પડે. જો તમે ધ્યાનથી વિડીયો જોવો અને સમજો ને તો તમને ફટાફટ આવડી જશે. બરાબર છે. હવે જુઓ, અહીંયા 5 વર્ષનું છે ઉષા. જ્યારે 5 વર્ષની થાય છે ત્યારે એનું વજન 20 કિલોગ્રામ છે. કેટલું છે મિત્રો? 20 કિલોગ્રામ છે. હવે 20ના અડધા કેટલા થાય મિત્રો? તમે કહેશો સર 10 થાય, કારણ કે 10 10 2 વખત લઈએ એટલે કેટલા થઈ જાય? 20 થઈ જાય. તો 20ના અડધા કેટલા કહેવાય? 10 કહેવાય. તો જુઓ, અહીંયા આપણે 20માંથી કેટલા બાદ કરવા પડશે? 10 બાદ કરવા પડશે, કારણ કે આપણે અડધા વજનની મીઠાઈ વેચવાની છે. તો 20માંથી 10 બાદ કરીએ તો કેટલા વધે મિત્રો? 10 કિગ્રા. એટલે આપણે 10 કિલો વજનની મીઠાઈ વેચવી પડશે. હવે ઉષાબેન 6 વર્ષના થાય છે ત્યારે એમનું વજન કેટલું આપેલું છે? 22 કિલોગ્રામ. તો મીઠાઈ કેટલી વેચવી પડશે આપણે શોધવાનું છે. ચલો 22ના અડધા કેટલા થાય મિત્રો? ચલો ના, 2ના અડધા 1 અને 20ના અડધા 10. તો 10થી કેટલા થાય? 11. તો 22ના અડધા કેટલા થયા? 11. તો આપણે 22માંથી 11 શું કરીશું? બાદ કરી દઈએ. બરાબર છે. તો 22માંથી 11 જાય એટલે કેટલા આવશે મિત્રો? 11. કારણ કે 11 દુ કેટલા થાય? 11 11 2 વખત લઈએ તો કેટલા થઈ જાય મિત્રો? 22 થઈ જાય. એનો મતલબ કે 22ના અડધા કેટલા થશે? 11 થશે. બરાબર છે. તો 22માંથી 11 છે તો 11 મળે આપણને.
ખ્યાલ આવે છે? એટલો એનો મતલબ એવો થયો કે આપણે 11 કિલો મીઠાઈ વેચવી, જ્યારે ઉષા 100 વર્ષની થાય છે ત્યારે 11 કિગ્રા મીઠાઈ વેચવાની છે. હવે જો 7 વર્ષની થાય છે ઉષા, ત્યારે એનું વજન કેટલું હશે આપણે શોધવાનું છે. અહીંયા આપણને આપ્યું છે 24. શું લખેલું છે? 24 લખેલું છે. 24માંથી 12 કાઢે એટલે 12, એટલે કે 24ના અડધા કેટલા થાય છે? 12 થાય. બરાબર. ત્યારે 12 કિલો મીઠાઈ. એનો મતલબ એવો થયો કે ઉષાનું વજન કેટલું હોવું જોઈએ? 24 કિગ્રા. સમજણ પડે છે? ચલો એ જ રીતે હવે તમારે જાતે લખવાનું છે. 8 વર્ષની થાય છે ઉષા, ત્યારે એનું વજન જો 28 કિલો હોય, ચલો જાતે લખો ફટાફટ, પછી હું લખું છું, તમારે મારી સાથે ચેક કરવાનું, તમને આવડશે 100%. ડરી નહીં જવાનું, લખવાનું તો લખાશે. ડરી જશો તો કશું નહીં આવડે. સમજણ પડે છે? લખો જાતે એડો. ખોટું પડે તો કંઈ વાંધો નહીં, પ્રયાસ તો કરો. ચલો એડો. 8ના અડધા 4 અને 20ના અડધા 10, તો 10 ને 4 14. તો એનો મતલબ કે 28ના અડધા કેટલા થાય? 14. તમને ઘડિયા પણ આવડશે. કેટલા દુ 28 થાય? તો કે 14 દુ 28 થાય. તો 28ના અડધા કેટલા થયા મિત્રો? 14 થયા. તો આપણે શું કરીશું? 28 ઓછા 14 બરાબર કેટલા મળ્યા? 14 કિગ્રા મળી ગયું. બરાબર છે? કેટલી સરસ મજાની પ્રવૃત્તિ હતી, હા ને? ચલો હવે આપણે ક્વેશ્ચન નંબર 11 જોવાનો છે. અનુમાન કરી અને ત્રાજવાનું સંતુલન કરો અને દોરો. બરાબર. અંદાજે આપણે અનુમાન કરવાનું છે કે ભાઈ કેટલી વસ્તુ લઈએ તો સરખું થઈ જાય બંને. બરાબર છે? પછી મેં તમને કહ્યું હતું કે બેટા તમે લોકો પણ ત્રાજવું બનાવજો ઘરે. બરાબર. તો તમારે ત્રાજવું બનાવવાનું છે. બરાબર. નાનું ત્રાજવું બનાવવાનું અને એમાં અમુક વસ્તુનું વજન કરીને તમારે જોવાનું. બરાબર છે? તો તમે સરસ મજાની આવું તાજવું બનાવજો. બરાબર. દોરીવાળું ત્રાજવું બનાવવાનું તમારે. જો કાસલીમાંથી બનાવી શકાય, કોઈ ડબ્બા હોય તો એના ઢાંકણમાંથી બનાવી શકાય, આઈસ્ક્રીમની ડબ્બીમાંથી બનાવી શકાય. બરાબર. મમ્મી પપ્પાની મદદ લઈ અને ત્રાજવું બનાવવાનું. બરાબર છે? અને એમાં તમે આવી નાની નાની વસ્તુઓનું વજન એમાં કરી શકશો. મોટી વસ્તુનું વજન ના કરી શકો, પણ નાની નાની વસ્તુનું વજન તમે કરી શકશો. એ સિવાય મેં તમને કહ્યું હતું કે આપણે તમે લોકો લારીવાળો શાકવાળો આવે ત્યારે કઈ રીતે વજન કરે છે એનું અવલોકન કરજો. મમ્મી કેટલું શાક માગે છે એ પ્રમાણે કેટલાનો બાટ મૂકે છે. પછી દુકાનમાં પણ જાઓ ત્યારે ઇલેક્ટ્રિક વજન કાંટો હોય છે, તેની અંદર આંકડા પડતા હોય, તો એ અંકો કેટલા લખેલા હોય છે એ પણ જોવાનું મેં તમને કહ્યું હતું. બરાબર. તો આવી રીતે લોકો કઈ રીતે વજન કરે છે અને વજન કઈ રીતે થાય તમે જેટલું જોશો અને સમજશો એટલું વધારે સમજણ પડશે. ઘંટે દળનું મૂકવા બેન જતી હોય, મમ્મી જતી હોય, એની સાથે જવાનું. બરાબર. એ વજન કાંટામાં કેટલું વજન બતાવે છે જોવાનું. સમજણ પડે છે? તો આવો અભ્યાસ આપણે કરવાનો છે. પપ્પા સાથે બજારમાં જાઓ ત્યારે પણ જોવાનું. હાલ તો કોરોના ચાલે છે એટલે બીમારી થાય એટલે બને ત્યાં સુધી બહાર નહીં જવાનું. બરાબર છે? પણ ઘરે શાકવાળીને રીતે આવ્યું તો તમે દૂરથી જોઈ શકો છો કે કઈ રીતે વજન કરે છે. બરાબર છે? જો 11 નંબરનો ક્વેશ્ચન છે કે અનુમાન કરો અને ત્રાજવાનું સંતુલન કરો અને દોરો. અહીંયા જુઓ, એક ગ્લાસ છે, તો ગ્લાસ કરતાં વાટકી નાની હોય આપણે બધા જાણીએ છીએ. તો જો આ બંને પલ્લા મારે સરખા કરવા હોય, બંનેનું વજન આ ચીચવો જ માની લો કે આ એક પ્રકારનો ચીચવો જ છે. બરાબર. અથવા તો આ પ્રકારનું તાજવું પણ આવે છે. તો તમે ચીચવા ઉપર બેસો છો, સરખું વજન કરવું હોય તો કેવા બે મિત્રોના સરખા વજનવાળા સામે મૂકી દો. અહીંયા જેટલું વજનવાળો માણસ બેઠો હોય એટલા અહીંયા વજનવાળું થઈ જાય, 2 જણા બેસી જાય તો એ સરખું થઈ જાય. બરાબર છે? તો એ જ રીતે અહીંયા એક ગ્લાસ બરાબર આપણે 2 વાટકી મૂકી દઈએ. બરાબર છે? તો તાજવું કેવું થઈ જશે? સંતુલિત થઈ જશે. તો આપણે શું લખી શકીએ? એક ગ્લાસ બરાબર કેટલી વાટકી મૂકવાની છે? 2 વાટકી મૂકો ત્યારે સંતુલન થઈ જાય છે. ખ્યાલ આવ્યો? અહીંયા જુઓ, હવે એક પેન અને એક પેન જેટલું જ વજન કરવું હોય બરાબર, તો કેટલી પેન્સિલ મૂકો તો અહીંયા વજન થઈ જાય. તો તમારે અહીંયા દોરવાની છે. બરાબર. તો તમે અંદાજ લગાવીને દોરવાનું. બરાબર. અહીંયા પેન દોરવાની અને એના બરાબર અહીંયા કેટલી પેન્સિલ કરી શકો તો એટલું પેન જેટલું વજન થાય. તમારે જાતે કરવાનું છે. આમાં હું કોઈ મદદ કરી શકીશ નહીં, કારણ કે તમારે જાતે અંદાજ મેળવવાનો છે, જાતે વિચારવાનું છે. બરાબર છે? એટલે આ તમારી જાતે કરવાનું છે. સમજણ પડે છે? બરાબર. પ્રયાસ કરજો, 100% આવડશે. બરાબર. જાતે વિચારવાનું બેટા અને જાતે કરવાનું. સમજણ પડે છે? આવડશે 100%. એ જ રીતે અહીંયા સફરજન કેટલાક આપેલા છે? 1 2 3 4 5 6 7 8 9 અને 10 સફરજન છે. અહીંયા આગળ એક તરબૂચ આપેલું છે. બરાબર.
તો આ તરબૂચ જેટલું આપણે અહીંયા વજન કરવું હોય સફરજનનું તો કેટલા સફરજન લેવા પડે એ અહીં તમારે અહીંયા બાજુની આકૃતિમાં દોરવાનું છે. અહીંયા તરબૂચ મૂકવાનું અને અહીંયા સફરજન દોરવાના. અહીંયા 10 તો છે જ, પણ બીજા કેટલા વધારે મૂકીશું તો બંનેનું વજન સરખું થઈ જશે. સમજણ પડે છે? એ રીતે તમારે દોરવાનું છે. અહીંયા અંદાજ લગાડવાનો છે, બરાબર? એટલે અંદાજે તમારે દોરવાના છે. અહીંયા જુઓ, એક મકોડો અહીંયા આપેલો છે અને અહીંયા કીડી છે, બરાબર? તો આ કીડીનું કેટલી કીડી અહીંયા બીજી મૂકીએ તો આ મકોડા જેટલું વજન થઈ જાય એ તમારે અહીંયા દોરવાનું છે ત્રાજવામાં. એ જ રીતે અહીંયા આગળ સ્કૂલ બેગ છે, આ સ્કૂલ બેગ આપી છે, આ સૂટકેસ છે, બરાબર? તો સૂટકેસનું વજન વધુ છે કારણ કે આ બાજુ નમી ગઈ છે અને સ્કૂલ બેગનું ઓછું છે. તો તમારે અહીંયા કેટલી સ્કૂલ બેગ હું દોરું, બીજી કેટલી સ્કૂલ બેગ અહીંયા મૂકું તો આ બંને સરખા થઈ જાય. તો અહીંયા સ્કૂલ બેગ દોરવાની, આ બાજુ જે પલ્લામાં છે આ સૂટકેસ દોરવાની છે અને સામેના પલ્લામાં તમારે સ્કૂલ બેગ મૂકવાની છે. તો કેટલી સ્કૂલ બેગ તમે અહીંયા દોરો તો બંને વજન સરખું થઈ જાય, બરાબર? અંદાજે તમારે દોરવાનું છે મિત્રો, બરાબર છે? બીજી અહીંયા આગળ એક સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે, ખીચડી બનાવવાની, વઘારેલી ખીચડી. તો તમે મમ્મીની મદદથી આ પહેલાં વાંચી લેજો, સમજજો, બરાબર? અને કેટલી વસ્તુ જોઈએ એનો અંદાજ તમારે લગાડવાનો છે. ઘરમાં મમ્મી જે વસ્તુ વાપરે છે, રસોઈ બનાવે છે, તો કઈ રીતે બનાવે છે, ખ્યાલ આવે છે? તો એના આધારે તમારે મમ્મીની મદદ લઈ એને પ્રવૃત્તિ કરવાની છે મિત્રો, બરાબર? હવે જુઓ, ચાલો ગૃહ કાર્ય કરી. એની અંદર આપણને અહીંયા આપેલું છે કે નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં સૌથી ભારેથી સૌથી હલકી તરફ 1 થી 5 નંબર આપો, બરાબર? આ હું તમને હોમવર્કમાં આપું છું, ગૃહ કાર્યમાં. આ આપણે હોમવર્ક કરવાનું છે, બરાબર? કોના જેવું છે તો કે જ્યારે આપણે પ્રશ્ન નંબર 1 પહેલા વિડીયોમાં જોયો હતો ને, બરાબર છે? તમે અહીંયા જોઈ શકો છો, જુઓ, ભારે વસ્તુમાં આપણે પહેલો નંબર આપતા હતા, પછી સૌથી પહોળું એને 2, એનાથી પહોળું એને 2 નંબર, એનાથી પહોળું પછી એને 3 નંબર, એનાથી થોડુંક પહોળું એને 4 અને સૌથી પહોળું એને છેલ્લો નંબર આપતા હતા, બરાબર છે? એ જ રીતે અહીંયા ગૃહ કાર્ય પણ તમારે કરવાનું છે. તો તમે જાતે વિચારજો, બરાબર? અને તમારી જાતે પૂરવાનું, પછી મમ્મી પપ્પાને બતાવી દેવાનું, બરાબર છે? કે તમે સાચું કરી શકે કેમ, અથવા તો તમારા મોટા ભાઈ બહેન ભણેલા હોય તો એમની બતાવે, પણ પહેલાં તો તમારે જાતે જ પૂરવાનું છે. ખ્યાલ આવે છે? હવે જુઓ, ચાલો ગૃહ કાર્યમાં આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ છીએ. પ્રશ્ન નંબર 2 શું કહે છે કે નીચે ચિત્રમાં આપેલી વસ્તુનું વજન કયા એકમમાં કરશો એ એકમના સામેના ખાનામાં રાઈટ કરો. હવે જો મિત્રો, આપણે વજન છે 2 એકમમાં કરી શકીએ, કિલોગ્રામ અને ગ્રામમાં. તો કિલોગ્રામ એ વજન કરવાનો સૌથી મોટો એકમ છે, એટલે કે જેટલી વસ્તુ વધારે ભારે હોય, વજનમાં વધારે હોય તો એનું વજન કિલોગ્રામમાં થાય, અને જેટલી વસ્તુ નાની હોય, બરાબર, વધારે નાની હોય તો એનું વજન આપણે ગ્રામમાં કરીએ છીએ મિત્રો, બરાબર છે? એટલે કે 1000 ગ્રામ થાય વજન, 1000 ગ્રામ થશે ત્યારે 1 કિલોગ્રામ થશે. 1000 ગ્રામ થાય, બરાબર? તો 1000 ગ્રામ જેટલું વજન થાય ત્યારે 1 કિલોગ્રામ કહેવાય. સમજણ પડે છે? 1 કિગ્રા એટલે કે 1 કિલોગ્રામ. 1000 ગ્રામ ત્યારે એટલે 1 કિગ્રા કહેવાય, અને 1 કિગ્રાના ગ્રામ કેટલા થાય તો 1000 ગ્રામ. આ આપણને આવડવું જોઈએ. તો એ જ રીતે 2 કિલોગ્રામ હોય તો એના ગ્રામ કેટલા થશે તો તમે તરત કહેશો કે સર 2000 ગ્રામ થાય, બરાબર છે? અને 2000 ગ્રામના કિલોગ્રામ કેટલા થાય તો કે 2 કિલોગ્રામ. સમજણ પડે છે? આ બધું આપણને આવડવું જોઈએ, બરાબર? હવે જુઓ, અહીંયા એવું કહે છે, અહીંયા જો તમને ચિત્રમાં બધી વસ્તુઓ દોરેલી છે, આપેલી છે, ફોટો ફ્રેમ છે, પડદો છે, ટીવી છે, છોકરો છે, બરાબર, તરબૂચ છે, ગાજર, કેરી, નોટબુક છે, પેન છે અને બટાકા છે. અહીંયા જુઓ, હવે ફર્સ્ટ આપણને લખ્યું છે કે પેન. ચલો તમે જોઈ શકો છો અહીંયા પેન કેટલી નાની છે મિત્રો, બરાબર? તો તમે તરત કહેશો કે સર પેનનું વજન તો નાની હોવાથી વજન પણ ઓછું હોય, તો કિલોગ્રામ તો ન જ હોય, તો કેટલું હોય તો કે ગ્રામ હોય. તો આપણે શામાં રાઈટ કરીશું? ગ્રામમાં, બરાબર? તો પેનનું વજન શું આવશે? ગ્રામમાં મપાય બેટા, અને કિલોગ્રામમાં મપાય નહીં. ખ્યાલ આવે છે? હવે વાત કરીએ પુસ્તકની. ચલો, પુસ્તકનું વજન કેટલું હશે, કિલોગ્રામ કે ગ્રામ? હવે જુઓ, આટલી પુસ્તક છે તો એનું વજન 1000 ગ્રામથી વધુ ન હોઈ શકે, બરાબર? એટલે 1000 ગ્રામ કે 1 કિલોની તો પુસ્તક ન હોય. વધારે મોટી અને જાડી પુસ્તક હોય વધારે પડતી તો 1 કિલો વજન કદાચ હોય,
બરાબર ને? આ પુસ્તકનું વજન આપણે ગ્રામમાં કરીશું. શામાં કરીશું? ગ્રામમાં. બરાબર છે? તમારે ઘરે ત્રાજવું હોય અથવા તો આજુબાજુ કોઈ દુકાન હોય તો તમે એ દુકાનમાં ગરદી ના હોય અને એવા સમયે તમે જઈ અને આવું થોડી વસ્તુઓનું વજન કરી શકો છો. બરાબર છે? તો તમને વધારે ખબર પડશે. બરાબર? અહીંયા જુઓ તરબૂચ છે, અહીંયા કિલોગ્રામ છે, અહીંયા ગ્રામ છે. તો તરબૂચનું વજન આપણે શામાં કરીશું મિત્રો? કિલોગ્રામમાં કરીશું. બરાબર? તો શું આવશે? કિલોગ્રામમાં. નાનું તરબૂચ હોય તો એ ગ્રામમાં મપાય. બરાબર? પણ મોટું હોય તો એ કિલોગ્રામનું હોય. ઘણી વખત તમે કોઈ દુકાને હોય તો કોઈ 500 તરબૂચ લો છો, આખું જ લેવું પડે કિલોગ્રામ જેટલું જ. બરાબર છે? એને અડધું કાપીને આપે નહીં. બરાબર? તો એ કિલોગ્રામમાં આવશે એનું વજન. ગાજર છે તો એક કિલોગ્રામમાં, અહીંયા એક જ ગાજર છે તો એક ગાજર તો કોઈ કિલોગ્રામનું હોય નહીં, તો માટે શું આવશે? ગ્રામ આવશે. શું આવશે? હા, ઘણા બધા ગાજર હોત તો આપણે એને કિલોગ્રામમાં વજન કરતા હોત. બરાબર છે? પણ એક જ ગાજર છે માટે આપણે એને ગ્રામમાં માપીશું. બરાબર છે? ટીવી છે, ચલો ટીવી તો કેવી હોય? વજનમાં ભારે હોય ને. તો આપણે આ ટીવીનું વજન શામાં કરીશું મિત્રો? ચલો એડો કિલોગ્રામમાં કરીશું. બરાબર? ચલો એડો. ફોટો ફ્રેમ ગ્રામ કે કિલોગ્રામ? ગ્રામ કે કિલોગ્રામ? બોલો બોલો બોલો, જલ્દી કરો તમારા ચોપડામાં. શું કરું? ફોટો ફ્રેમ કેટલી નાની છે? શું આવશે? ગ્રામ. બરાબર છે? ચલો 8 કેરી છે. 1 2 3 4 5 6 7 8 કેરી છે. ચલો એડો 8 કેરીનું વજન કિલોગ્રામમાં કરીશું કે ગ્રામમાં કરીશું? ચલો બચ્ચો બોલો એડો જલ્દી. તમને આવડે છે, ફટાફટ ચલો દિમાગ લગાવો. જલ્દી તમારી ચોપડીમાં પૂરો એડો, સ્વાધ્યાય પછી ચેક કરજો. હા, તો શું કહેશો તમે બધા? સર ઘણી બધી કેરીઓ છે માટે કિલોગ્રામ આવે. અને તમે સાચા છો, પડી ખબર. ચલો સેફ્ટી પિન કેટલી નાનું છે? બક્કલ. અહીંયા સેફ્ટી પિન એટલે કે બક્કલ. બરાબર? કેટલું નાનું છે? તો તમે એનું વજન કિલોગ્રામમાં કરશો? તો કે ના સર, જો અહીંયા આટલું કટ્ટું ભરીને કે મોટી ખાસી બધી સેફ્ટી પિનો હોય, ઘણી બધી, એટલે કે મોટો થેલો ભરીને, તો તમે એને કિલોગ્રામમાં માપી શકો. પણ અહીંયા તો એક જ છે તો એને આપણે ગ્રામમાં માપીશું. બરાબર છે મિત્રો? એ જ રીતે બાળક તો છોકરું, તો છોકરાનું વજન તો ઘણું બધું હોય. બરાબર? કિલોગ્રામમાં તો આપણે શામાં માપીશું મિત્રો? કિલોગ્રામમાં. ચલો બટાકા ભરેલી ટોપલી, અહીંયા આખી ટોપલી ભરીને બટાકા છે. એક બટાકું હોત તો આપણે ગ્રામમાં માપત. બરાબર? અહીંયા ટોપલી ભરેલી છે માટે આપણે એને કિલોગ્રામમાં માપીશું. બરાબર છે? એ જ રીતે આપણે વાત કરીએ હવે પ્રશ્ન નંબર 3ની. અડધું અને આખું બમણું સમજવું છે. બરાબર છે મિત્રો? અહીંયા જુઓ, સૂચના મુજબ કરો. વજન છે 10 કિગ્રા, તો 10 કિગ્રાનું બમણું કરવું છે એટલે કે ડબલ કરવાનું. તો 10ના બમણું એટલે 10માં બીજા 10 ઉમેરવાના. તો 10 વત્તા 10 એટલે કેટલા થઈ જાય મિત્રો? 10ના બમણા કેટલા થાય? 20. એટલે કે અહીંયા 20 કિગ્રા થાય. બરાબર? 10નું બમણું કેટલું થશે? 20 કિગ્રા. મારે અહીંયા કિગ્રા લખવું છે એટલે હું મૂકી દીધું. બરાબર? 20 કિગ્રા. બરાબર? તો 10ના બમણા કેટલા થશે? 20 કિગ્રા. ચલો 10ના અડધા એટલે 2 વડે ભાગવાના. 2 સરખા ભાગ કરો 10ના, તો કેટલા? તમારી જોડે 10 રૂપિયા હોય. બરાબર? અને અડધા લેવાના હોય તો કેટલા આવે? 5 રૂપિયા. તો 10ના અડધા કેટલા આવશે મિત્રો? 5 કિગ્રા. અહીંયા કિલોગ્રામમાં વજન આપ્યું છે તો 20 વજન લખવાનું, 5 કિગ્રા. બરાબર? તો 10નું અડધું કેટલું થશે? 5 કિગ્રા. બરાબર? હવે તમારી જોડે 10 ચોકલેટ હોય અને કીધું કે 2 ભાઈબંધ અડધી લઈ લો, તો કેટલી આવશે? 5. બરાબર? પણ અહીંયા વજન છે એટલા માટે આપણે ગ્રામ અને કિલોગ્રામમાં લખીએ છીએ. સમજણ પડે છે? તો અડધું કોને કહેવાય ખબર પડી ગઈ, અને બમણું કોને કહેવાય એ પણ ખ્યાલ આવ્યો. સમજણ પડે છે? ચલો અહીંયા 100 ગ્રામ છે મિત્રો. તો 100 ગ્રામનું બમણું મતલબ કે બીજા 100 ગ્રામ લેવાના. 100 ગ્રામ વત્તા બીજા 100 ગ્રામ, તો 100 કેટલા થાય? 200. તો અહીંયા 100 ગ્રામ બરાબર વત્તા બીજા 100 ગ્રામ, કારણ કે બમણું કરવું છે. બરાબર? તો કેટલા થશે મિત્રો? 200 ગ્રામ. અહીંયા ગ્રામમાં છે તો આપણે ગ્રામમાં લખવાનું. ડબલ કરો પણ ગ્રામમાં હોય તો એનું ડબલ ગ્રામમાં જ થાય, કિલોગ્રામમાં થશે નહીં. અહીંયા જો 5 કિગ્રા આપણે કિલોગ્રામમાં હતું તો એનું અડધું કિલોગ્રામમાં કર્યું. હવે અહીંયા 100 ગ્રામ છે તો ગ્રામનું અડધું આપણે ગ્રામમાં કરીશું. 100ના અડધા કેટલા થાય મિત્રો? 50. 100ના અડધા કેટલા થાય? 50. તો અહીંયા 100 ગ્રામ છે તો એના અડધા કેટલા થશે? 50 ગ્રામ. બરાબર છે? હવે 1 કિલોગ્રામ, તો 1 કિલોગ્રામના બમણા ચલો ફટાફટ બોલી જાઓ.
1 વત્તા 1 તો 2 કિગ્રા થશે, બરાબર છે। ચલો 1 કિલોગ્રામના અડધા, 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય મિત્રો? 1000 ગ્રામ। કેટલા થાય? 1000 ગ્રામ। તો 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ અને એના અડધા કરો એટલે કેટલા ગ્રામ થાય? 500 ગ્રામ। 1 કિલોગ્રામના અડધા કેટલા મળશે મિત્રો? 500 ગ્રામ। આ યાદ રાખવાનું છે, આ થોડુંક સમજવાનું છે કે ભાઈ 1 કિલોગ્રામના અડધા કરવા હોય તો 1 કિલોના અડધા એટલે અડધો કિગ્રા, અને અડધો કિગ્રા એટલે તો 500 ગ્રામ। સમજ પડે છે? અહીંયા આપણે અડધો કિગ્રા પણ લખી શકીએ, બરાબર। ચલો 8 કિગ્રા છે, એના બમણા કરીએ તો કેટલા થાય? 8 વત્તા 8 એટલે 16, બરાબર, 16 કિગ્રા। ચલો 8ના અડધા એટલે 4, એટલે અહીંયા 4 કિગ્રા મળશે। શું મળશે? 4 કિગ્રા। તો 8ના અડધા 4 કિગ્રા થાય, બરાબર। ચલો 500 ગ્રામ, તો 500 ગ્રામના બમણા કરવા છે, 2 ગણું, એટલે શું આવશે? 500 વત્તા 500 એટલે તો 1000 ગ્રામ થાય, બરાબર। અહીંયા આપણે 1000 ગ્રામ લખી શકીએ, અને 1000 ગ્રામના 500 ગ્રામના અડધા કરીએ તો કેટલા થાય મિત્રો? 250। કેટલા થાય? 250 ગ્રામ। ક્લિયર? સમજણ પડી ગઈ? આવા બીજા ઘણા બધા ઉદાહરણ આપણે લખી શકીએ, હું તમને હોમવર્કમાં આપીશ, બરાબર છે। અથવા મમ્મી પપ્પાની મદદથી પણ બીજા 5 ઉદાહરણ આવા લખવાના, અને પછી એનું બમણું કરવાનું અને અડધું કરવાનું, બરાબર છે। હવે જુઓ, પ્રશ્ન નંબર 4 આપણને આપે છે કે ખાલી સ્થાન પૂર્ણ કરો, બરાબર। અહીંયા સંતુલન જ કરવાનું છે, બરાબર। આપણે આ પ્રશ્ન નેક્સ્ટ વિડીયોમાં હું તમને સમજાવીશ, બરાબર છે। પણ તમે જાતે પ્રયાસ કરજો કે તમે આ કરી શકો, બરાબર। તમે જાતે લખજો આને, બરાબર, કે પછી લઈ લો? ચલો આ વિડીયોમાં જ પટાઈ દો, બરાબર, કારણ કે વિડીયો થોડુંક લો કસવાનું। ચલો ખાલી જગ્યા પૂર્ણ કરો 4 નંબરમાં। શું કહે છે અહીંયા? જો 20 કિગ્રા અને 10 કિગ્રા એટલે કુલ કેટલું થાય? 20 ને 10 30 કિગ્રા। તો અહીંયા આપણે શું કર્યું? 15 વત્તા 15 એટલે 15 ને 15 30 કિગ્રા થઈ ગયું, સંતુલન થઈ ગયું। જો અહીંયા લખ્યું છે 800 ગ્રામ, અહીંયા કેટલું વજન છે? 800 ગ્રામ। સામેના પલ્લામાં 500 ગ્રામ છે, 800 ગ્રામ કરવું તો કેટલું લેવું પડે મિત્રો? 500 પછી 600 700 ને 800 એટલે 300 ગ્રામ વજન લેવું પડે। કેટલું લેવું પડે? 300 ગ્રામ। તો આ પલ્લામાં કેટલું વજન મૂકો તો સર 500 ને 300 800 થઈ ગયા, બરાબર। ચલો એ જ રીતે અહીંયા 100 ગ્રામ છે અને 40 ગ્રામ છે, તો 100 ગ્રામ કરવા હોય તો કેટલા મૂકવા પડે? 60 ગ્રામ મૂકવા પડે, બરાબર। તો 60 ને 40 100 ગ્રામ થઈ ગયા। અથવા તો અહીંયા જે વજન આપ્યું વધારે વજનમાંથી અહીંયા જે વજન આપ્યું બાદ કરી નાખવાનું, તો તમને આરી વજન મળી જશે। અહીંયા જુઓ 25 ને 25 કેટલું થાય? 50। તો અહીંયા કેટલું મૂકવું પડે? 50 કિગ્રા। ખ્યાલ આવે છે? બરાબર। તો હવે બાકીના જે છે એ તમારે જાતે કરવાના છે। અહીંયા સુધી રાખું છું, નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા પાઠની ચર્ચા કરીશું, બરાબર। તો અહીંયા સુધી આપણે જેટલું મેં એમને તમને સ્વાધ્યાયપોથી પૂરાઈ છે એ તમારે તમારી સ્વાધ્યાયપોથીમાં પૂરવાનું છે, અને આવા જ જે ચોપડીમાં પણ જે આ રીતે આપેલું હોય એ તમારે જાતે પૂરવાનું છે। કોઈ સમજણ ના પડે તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર છે। મદદ જોઈતી તો મને ફોન કરવાનો, બરાબર છે, અથવા તો મેસેજ કરી શકો છો। પણ આપણે જાતે હવે બીજું ચોપડી પૂરવાની છે, ઓકે। ઘરે રહો અને સુરક્ષિત રહો।